हाँ नमस्ते दादा, आप ક્યાંથી પધાર્યા છો? હાજી, અમે અત્યારના દિલ્હીથી આવ્યા. મારે બોમ્બે અને દિલ્હી બે ઠેકાણે રહેવાનું છે. બરોબર છે. મુંબઈ અને બે ઠેકાણે રહું છું. બરાબર છે. મુંબઈ પવે હીરાનંદાની, હા દિલ્હી અશોક વિહાર, ત્યાં આગળ સત્યવતી કોલોની, સ્વામિનારાયણ મંદિર બરાબર બરોબર એની નજીકમાં રહીએ છીએ. બરાબર. આજે બે શબ્દ આશીર્વાદના જોઈએ, આપ શેના માટે પધાર્યા હતા અને શેના આશીર્વાદ આપી રહ્યા છો? આજે અમને બંને કાનની તકલીફ હતી અને બંને કાનમાં આપની દવા નાખ્યા. અમે જોયું પણ કાનમાંથી ઘણું નીકળો કાળો કચરો અને અત્યારના ફરક લાગે છે આ ટ્રીટમેન્ટ પછી 3 કલાક અહીંયા રહ્યા પછી. અને અમે ચોક્કસ માર્ક કર્યું ડૉક્ટર સાહેબ આપનામાં કે આપ ખાલી કોમર્શિયલ નથી, સોશિયલ પણ છો. ખાલી કોમર્શિયલ કોઈ કહે તો હું નથી માનતો. સાહેબજી, આપને અત્યારે વગર મશીને વગર ઓપરેશને દૂરથી સામાન્ય રીતે પણ સંભળાય છે? હા, સંભળાય છે. ઘણું ફેર છે, સાંભળી શકો છો? હા, સાંભળી શકું. આજનું સાંભળેલું ફાઇનલ ના ગણશો, 3 મહિનાની દવા પૂરી કરજો. એ પછી બી 3 મહિના પછી બી બતાવવા આવજો. કારણ શું છે, કાન છે એની નસો સુકાઈ જાય પાછી, કે બીજું કોઈ પરવું મેલ વાસ આવતો, એજિંગ પ્રોસેસ થયું તો બધાની દવા થાય. 2 શબ્દ એવા આશીર્વાદ આપો કે જેનાથી સંસારમાં બહેરાશ વગર મશીને વગર ઓપરેશને મટી શકે. ચોક્કસ ચોક્કસ. અમે કહે છે બીજા પણ આ સેવાનો લાભ લે. ખાલી પ્રવીણભાઈ સુરાના સોશિયલ પણ છે અને કોમર્શિયલ પોતાની વસ્તુ દરેકને હોય, બરાબર છે, પણ દરેક જણાનો લાભ લે બહેરાશ માટે. ખાલી મશીન બેસાડ્યા હતા મેં બોમ્બેમાં 2 વખત, 32,000 વાળું અને 1.5 લાખ રૂપિયા વાળું. પણ અત્યારના આનાથી મને વસ્તુમાં ઇફેક્ટ બે વસ્તુની સેમ જ લાગી. વાહ, કે મશીનથી પણ એટલો બધો ફાયદો નહોતો થયો. બરાબર છે. બસ આપના દવાથી મને આ વસ્તુ હંમેશ માટે રહે અને સુધારો થતો રહે એવી આશા રાખીને અમે જઈએ. બીજું, આપને મને કહેતા હતા કે દિલ્હીમાં કયા સ્વામી છે જેમને તકલીફ છે? કાકા સ્વામીવાળા? આ એ સ્વામિનારાયણ કાકાજી કહેવાય. હા. અને અત્યારના મુકુંદ સ્વામી કરીને છે અશોક વિહારમાં. હા હા અમને એના સ્વભાવ અને સમજથી, હા એમના સ્વભાવ અને એમનો જે સમજ છે એને માટે થઈને અમે એમની નજીક રહીએ છીએ. બરાબર છે. એમને બી પ્રોબ્લેમ છે અમારે સેવા હા, કરવા એમને પણ ચોક્કસ પ્રોબ્લેમ છે. હું એમને આપને માટે આ જણાવીશ. બરોબર. અને આપ દિલ્હી આવો છો હા હા તો ચોક્કસ આપ સ્વામિનારાયણ મંદિરે પધારો હા હા. અને આપને જે યોગ્ય લાગે એ રીતે. આપના ફોન નંબર કહેશો? કોઈ આપને ફોન કરે તો જવાબ આપશો, જેનાથી લોકોને વિશ્વાસ થાય કે બહેરાશથી જો અસાધ્ય રોગ નથી રહ્યો, હવે શાંતિથી મટી શકે છે. તો મને ફોન કરી શકે છે, પણ હું સમય કહું એ પ્રમાણે કરે. તો રહેવા દો, ના આપશો. કારણ શું છે, ગમે તે ફોન કરનારો ગમે ત્યારે કરે. અને કારણ શું છે કે ના ના ના, બરાબર છે. મારે બિઝનેસ એક્ટિવિટી. ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર દાદા. બાય.